નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ચીનની મુલાકાત પૂર્વે 2 દિવસ માટે જાપાન પહોંચતા વડાપ્રધાન મોદી। સુરતના બિટકોઇન અપહરણ ખંડણી કાંડમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ એસપી સહિત 14ને આજીવન કેદની સજા ફટકારાતા ચકચાર। છોટી કાશી જામનગરના વિવિધ વિસ્તારોમાં ઉજવવામાં આવતો ભવ્ય ગણેશ ઉત્સવ। પોલીસનો માર સહન ન થતા ઝેરી દવા પી લેનાર વાડીનારના યુવાનનું મોત થતા ખળભળાટ। રસ્તા સહિતની સમસ્યાઓથી પીડિત ગોકુલધામના સેંકડો રહેવાસીઓ દ્વારા થતો ચક્કાજામ, ઘટના સ્થળે દોડી જતી પોલીસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી આજે શુક્રવારે જાપાનના 2 દિવસના પ્રવાસે પહોંચ્યા છે। આ દરમિયાન તેમણે ટોક્યોમાં ભારત જાપાન સંયુક્ત આર્થિક મંચની બેઠકને સંબોધિત કરી હતી। પોતાના ભાષણમાં તેમણે ભારતને રોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ ગણાવ્યું। તેમણે કહ્યું હતું કે દુનિયાની નજર માત્ર ભારત પર જ નહીં પણ તેનો વિશ્વાસ પણ ભારત પર છે। મોદીએ કહ્યું હતું કે જાપાન ટેકનોલોજીમાં પાવર હાઉસ છે, જ્યારે ભારત ટેલેન્ટનું પાવર હાઉસ છે। ફક્ત ટેકનોલોજી અને પ્રતિભા જ નેતૃત્વ કરી શકે છે। ભારત અને જાપાન વચ્ચે સહયોગની અપાર શક્યતાઓ છે। મોદી પહેલા જાપાનના પીએમ ઇશિબાએ કહ્યું હતું કે ભારતીય પ્રતિભા અને જાપાનીઝ ટેકનોલોજી એકબીજા માટે જ બની છે। વડાપ્રધાન તરીકે આ તેમની 8મી જાપાન મુલાકાત છે। તેમની પહેલા મનમોહન સિંહ સૌથી વધુ એટલે કે 3 વખત જાપાનની મુલાકાતે ગયા હતા। પીએમ મોદી અહીં 15મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે। આ પરિષદમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા થશે। જાપાન જતા પહેલા તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, આ મુલાકાત દરમિયાન ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક તથા વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। સુરતના 7 વર્ષ પૂર્વે 2018ના ચકચારી બિટકોઇન ખંડણી કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન પોલીસ વડા જગદીશ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ સહિત 14 આરોપીઓને અદાલતે દોષિત ઠરાવીને આજીવન કેદની સજા ફટકારતા સનસનાટી મચી ગઈ છે। 15માંથી એક આરોપીને નિર્દોષ જાહેર કરાયો હતો। રાજકારણી તથા પોલીસ વચ્ચેની સાંઠગાંઠના ખુલાસારૂપ આ બનાવમાં અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની એસીબી વિશેષ અદાલતે ચુકાદો આપ્યો છે। આ કેસ મુજબ વર્ષ 2018માં બિલ્ડર શૈલેષ ભટ્ટનું પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલની ટીમે અપહરણ કર્યું હતું અને તેને ગાંધીનગર નજીક લઈ જઈને તેની પાસેથી 9 કરોડ રૂપિયાની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા। આ પછી શૈલેષ ભટ્ટ અપહરણ કરનાર પોલીસ ટીમ તથા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। શૈલેષ ભટ્ટની અરજી ઉપર ઉચ્ચ પોલીસ અધિકારી અને સીબીઆઈ ઇન્સ્પેક્ટર સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી। શૈલેષ ભટ્ટ ઉપર આક્ષેપ મુકાયો હતો કે તેમણે 2257 બિટકોઇન, લાઇટ કોઇન અને 14.5 કરોડ રૂપિયા વાપર્યા છે અથવા સંતાડ્યા છે। શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓને કિડનેપ કરીને 2021 બિટકોઇન, 11,000 લાઇટકોઇન અને 14.5 કરોડ રૂપિયાની ખંડણી મેળવી હતી। શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીમાં આશરે 1.14 કરોડ રૂપિયા ડૂબી જતા તેને પ્લાન બનાવીને કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરીને બિટકોઇન, લાઇટકોઇન તેમજ રોકડા રૂપિયા પડાવ્યા હતા। શૈલેષ ભટ્ટે તે સમયના અમરેલીના એસપી જગદીશ પટેલ અને કેટલાક પોલીસ ઓફિસર સામે ફરિયાદ નોંધાવેલી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેને કિડનેપ કરીને તેની પાસેથી 176 બિટકોઇન પડાવી લેવામાં આવ્યા હતા। શૈલેષ ભટ્ટે બીજી ફરિયાદ સીબીઆઈના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ કુમાર વિરુદ્ધ કરી હતી, જેને અરજદારને ઈડી અને આયકર વિભાગની બીક બતાવીને 10 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી, જેની ડીલ 5 કરોડમાં નક્કી થઈ હતી અને 4.60 કરોડ ચૂકવવામાં આવ્યા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં ગણેશોત્સવ, પોલીસનું ટોર્ચર અને યુવાનનું મોત તથા ગોકુલધામના સેંકડો રહેવાસીઓ દ્વારા ચક્કાજામ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા
સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, CCTV કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. છોટીકાસી જામનગરમાં જુદા જુદા વિસ્તારોમાં દુંદાળા દેવ ગણેશજીના મહોત્સવની ધૂમ મચી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના જાહેર સ્થળોએ જ્યાં જ્યાં ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે તે બધા સ્થળો પર મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વેપારી વર્ગ તથા રહેવાસીઓ સહિતના શ્રદ્ધાળુઓ આ તમામ કાર્યક્રમોમાં ઉમંગભેર ભાગ લઈ રહ્યા છે અને ગણપતિ બાપાની સેવા પૂજાનો ધર્મલાભ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. જામનગર શહેરના સેતાવાડ વિસ્તાર, પંચેશ્વર ટાવર વિસ્તાર, આણંદા બાવા ચકલા, અનુપમ ટોકીઝના સામેના વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ તથા ખવાસવાડો સહિતના વિવિધ વિસ્તારોમાં ભાવિકોએ જુદા જુદા ગણેશ પંડાલ બનાવ્યા છે. આ પંડાલોને વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે. મંડપ અને બેઠક ઉપરાંત પાણીની સુવિધા સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે અને સવાર સાંજ આ તમામ ગણેશ પંડાલોમાં ગણપતિ બાપાની ભક્તિ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, જેને કારણે સમગ્ર છોટી કાશી હાલ ગણેશોત્સવ દરમિયાન ગણપતિમય બનેલું દેખાઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનારના એક યુવાન સાથે પોલીસે બળજબરી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. જે યુવાનને પોલીસ માર માર્યો હોવાનું આ યુવાને ખુદે એક વિડીયોમાં હોસ્પિટલની પથારીએથી જણાવ્યું હતું. તે યુવાને બાદમાં ઝેરી દવા પી લીધી હતી અને તે પછી સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજતા સમગ્ર હાલાર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. એમ માનવામાં આવે છે કે વાડીનાર નજીકની ન્યારા કંપનીમાં નોકરી કરતા અને વાડીનારમાં રહેતા કરણસિંહ માલજી જાડેજા નામના યુવાન સહિત 2 યુવાનોને પોલીસે દારૂ પીવાના મામલે ઝડપી લીધા હતા. ત્યારબાદ આ બંને યુવાનોને પોલીસ દ્વારા
માર મારવામાં આવ્યો હતો। આ મારની વેદના સહન ન થતાં કરણસિંહ નામના યુવાને ઝેરી દવા પી લીધી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન કરણસિંહ નામના આ યુવાનનું મોત થયું છે। આ યુવાનને જામનગરમાં જીજી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી। આજે શુક્રવારે સવારે આ બનાવ અંગે એવો ઓહાપોહ મચ્યો હતો કે મૃતક યુવાનના પરિવારજનોએ એવું જણાવ્યું હતું કે કરણસિંહ નામના આ યુવાનને માર મારનાર બંને પોલીસકર્મી વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કરણસિંહનો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં। આ ઘટના અંગે જાણકારી મળતા NSUIના પ્રદેશ મહામંત્રી મહિપાલસિંહ જાડેજા સહિતના રાજપૂત યુવાનો જીજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને આ સમગ્ર બનાવ અંગે જામનગર SPને પણ જાણ કરવામાં આવી છે। આ ઉપરાંત આ મૃતક યુવાને હોસ્પિટલની પથારી પર સૂતા સૂતા જે વિડીયો બનાવેલો છે તેમાં તેણે એમ જણાવ્યું હતું કે પોલીસે આ યુવાનો પાસેથી ₹7,000 લીધા હતા અને ઢોર માર માર્યો હતો। આ મૃતક યુવાનના ભાઈ વનરાજસિંહ જાડેજાએ પણ આ પ્રકારના આક્ષેપોની પુષ્ટિ કરતું નિવેદન આજે શુક્રવારે સવારે જીજી હોસ્પિટલ ખાતે મીડિયા કર્મીઓ સમક્ષ ઉચ્ચાર્યું હતું। મૃતક યુવાન કરણસિંહ જાડેજાનો હોસ્પિટલ સારવાર દરમિયાનનો વિડીયો અને તેના ભાઈ વનરાજસિંહનું મીડિયા સમક્ષનું નિવેદન પ્રસ્તુત છે। મારું નામ જાડેજા કરણસિંહ માલજી છે। હું અને મારો મિત્ર બંને 17 તારીખે 2 થી 2:30 વાગ્યાની વચ્ચે તપેશ્રી મહાદેવ કોરાથી આવતા હતા ત્યારે મારા મિત્રને વોશરૂમ લાગી ત્યારે મારા મિત્રે બાઇક ત્યાં ઊભી રાખી। ત્યાં પાછળથી પ્રદીપસિંહ ગોહિલ, કરશનભાઈ બંને આવી ઉપડ્રેસમાં ને આવીને તરત જ પહેલે અમારા મોઢા સૂંઘી તરત અમારા બંનેના મોબાઈલ જતી લીધા। મોબાઈલ જતી તરત અમને બંનેને બેસાડી અને ભરાણા અને આંબળા પાટી વચ્ચે ચેકપોસ્ટ છે ત્યાં લઈ ગયા। ત્યાં જઈને અમારો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કર્યો। કેસ કરી પછી બંનેના વિડીયો ઉતાર્યા, ફોટા પાડ્યા। પછી ત્યાંથી પાછા અમને ચેકપોસ્ટ અંદર લઈ ઢોર મારમાં આવ્યો। ઢોર મારમાં 2 લાકડીને એક સામેની તૂટી ગઈ ને બથો ફરી ફરીને જેમ ફાવે એમ ગારું બોલતો હતો, જ્યાં આવે તેમ મારતો હતો। ત્યાંથી પછી અમને વાડીના ચક્કર પાસે મરીન પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ ગયા। ત્યાં પછી જઈ પાછો ત્યાં માર માર્યા અમને બેને। પછી ત્યાંથી અમને કહે કે તમારે જો વહેલું 10 વાગે ઘરે વહી જવું હોય તો ₹7,000 બે વચ્ચે કરી દો તો તમને 10 વાગે હું ઘરે પહોંચાડી દે। ત્યાંથી અમે બંને 7,000નો મેળ કરી દીધો। પછી ત્યાંથી અમને ખંભાળિયા જીજી હોસ્પિટલે મેડિકલ માટે લઈ ગયા। મેડિકલ કરાવીને અમારા ગામના બારોબાર નરાગર અમને ઉતારી દીધું। પીવાનું કારણ આ જ છે કે પ્રદીપસિંહ ગોહિલે મને ઢોરમાર માર્યો તે પીડા મારાથી સહન ના થઈ એના હિસાબે મેં આ પગલું લીધું છે। કરણસિંહ મારા નાના ભાઈ છે, એ અત્યારે ડેથ પામેલા છે। જે ભાઈ દવા પીધી હતી પોલીસના મારના લીધે, પોલીસ વાળા હવે એમને માર્યા, ખાલી દારૂ જેવી પીવા જેવી નજીવી બાબતમાં એને બહુ માર્યા। ₹7,000 પણ લીધા છોડવા માટે, કેસ પણ કર્યો અને માર્યા બહુ 10 દિવસ પહેલા। દવા પીધી ભાઈએ અને અત્યારે એ મૃત્યુ પામેલ છે। જ્યાં સુધી એમના ઉપર કઈ એક્શન લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે બોડી સ્વીકારશી નહીં। પોલીસમાં પ્રદીપસિંહ ગોહિલ અને કરશનજી। જામનગરમાં હરિયા કોલેજથી આગળના ભાગમાં સાંઢિયા પુલ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ગઈકાલે ગુરુવારે સાંજે સેંકડો મહિલાઓ સહિતના અસંખ્ય રહેવાસીઓએ ચક્કાજામ સર્જી દીધો હતો। આ ચક્કાજામ એટલો બધો વિશાળ હતો કે બંદોબસ્ત જાળવવા માટે સ્થાનિક પોલીસ કર્મીઓને ત્યાં દોડી જવું પડ્યું હતું। આ વિસ્તારમાં આવેલી ગોકુલધામ અને શિવ દર્શન નામની 2 સોસાયટીઓમાં હજારો લોકો વસવાટ કરે છે। અસંખ્ય રહેવાસીઓ આ વિસ્તારની કાયમી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે। આ વિસ્તારમાં રાહદારીઓ માટે અને વાહનો માટે સારા રસ્તાઓની વ્યવસ્થા નથી। આ વિસ્તારોમાં મહાનગરપાલિકા હસ્તક ગટરોના કોઈ ઠેકાણા નથી। આ વિશાળ વિસ્તારમાં મહાનગરપાલિકાએ ક્યાંય સ્ટ્રીટ લાઇટ લગાડેલી નથી। આ ઉપરાંત આ તમામ વિસ્તારોના લોકોના જણાવ્યા પ્રમાણે સેંકડો ઉદ્યોગોનું રસાયણયુક્ત અને જોખમી પાણી કદડાના સ્વરૂપમાં રસ્તાઓ પર પથરાઈ જાય છે, જેને કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિતના રાહદારીઓ આ રસ્તાઓ પર નીકળી શકતા નથી અને સેંકડો રહેવાસીઓના વાહનો પણ આ રસ્તા પર ચાલી શકતા નથી। આ તમામ રહેવાસીઓ આ પ્રકારની બધી સમસ્યાઓ લાંબા સમયથી વેઠી રહ્યા છે। લાંબા સમયથી આ બધી સમસ્યાઓનો કોઈ ઉકેલ કોર્પોરેશન લાવી શકી ન હોય, આખરે કંટાળીને ના છૂટકે મહિલાઓ સહિતના તમામ રહેવાસીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ સર્જી દીધો હતો। આ વિસ્તારના મહિલાઓનું કહેવું એમ પણ છે કે આ બધી કાયમી સમસ્યાઓ અંગે અમે જ્યારે નગરસેવકોને ફોન કરીએ છીએ ત્યારે તેમના દ્વારા 1-2 ટ્રેક્ટર રસ્તાઓ પર પથ્થર કે ભૂકીઓના નખાવી દેવામાં આવે છે, જેને પરિણામે થોડોક સમય રસ્તાઓ પરનું પાણી સુકાઈ જાય છે, પરંતુ
થોડા જ સમયમાં અહીંથી સેંકડો વાહનો પસાર થતા હોવાને કારણે રસ્તા પરની ભૂકી અને કાંકરીઓ આડી અવડી થઈ જતા ફરીથી આ મુખ્ય રસ્તા પર સેંકડો ઉદ્યોગોના કેમિકલયુક્ત જોખમી પાણી ફરી વળે છે. આ સમગ્ર વિષય અંગે આ વિસ્તારમાં રહેતા એક અલ્પાબેન નામના સ્થાનિક મહિલાએ આ બધી ઉપાધિઓ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. અમે અહીંયા આંદોલન ઉપર એટલા માટે ઉતર્યા છે કે અહીંયા કારખાનાનું પાણી આવે છે એ અમને રસ્તામાં નડે છે બધાને, અને બીજા નંબરમાં ફાટક અડધી કલાક એ બંધ રહે છે, એટલા માટે નકર તો અમારે આ કઈ કરવાની જરૂર નથી થતી. અને બીજા નંબર અમે કોર્પોરેટરને બધાને ફોન કર્યા તો કોઈ અમને જવાબ આપતું નથી, અને એટલા માટે આજે અમે આ રસ્તા ઉપર આંદોલન માટે ઉતર્યા છે. ગટર અમારી સોસાયટીમાં તમે આવો રાતે તો કેટલું અંધારું છે રસ્તા ઉપર, ઈ જોવો, નથી સ્ટ્રીટ લાઇટ કે નથી ગટર કે નથી રોડ રસ્તા. તમે આવો રસ્તા ઉપર એક વરસાદ થાય એટલે કેટલું કીચડ હોય ને કે અમારી સોસાયટીનું નામ છે ગોકુલધામ અને બાજુમાં છે શિવ દર્શન. આ બંને સોસાયટીનો એક જ રસ્તો છે અને એટલું કીચડ હોય છે એમાં કે કોઈ છોકરા તો હાલીને જઈ જ નથી શકતા. અને આ રસ્તા ઉપર જોવો, આ કારખાનાનું પાણી અહીંયા કેમિકલ વાળું આવે છે, એમાંથી આ 6 મહિના થયા અમે ઈ રસ્તા ઉપરથી પસાર થઈને જાય છે, અને આવે છે કોર્પોરેટર ને કહે છે ને તો 2 ટેલર આ નાખી જાય છે અને પાછા બસ પૂરું. વરી ખાડા થઈ જાય તો વરી 2 ટેલર નાખી જાય અને બસ પૂરું. પછી આજે અમે એને 2-3 વખત ફોન કર્યો કે તમે આવો જોવો, તો એને અમને જવાબ આપ્યો કે અમે મીટિંગમાં છે. તો પછી આજે બધું આટલું 6 મહિનાથી સહન કરતા હતા, એટલા માટે આજે આંદોલન ઉપર ઉતર્યા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોર્પોરેશન દ્વારા વિસર્જન કુંડ અને કોંગ્રેસની વોટ ચોરી મામલે પત્રકાર પરિષદ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है।
5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરમાં 2 અલગ અલગ જગ્યાઓ પર કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે। આ વિસર્જન કુંડ પૈકીનું એક કુંડ સમર્પણ હોસ્પિટલ નજીક વિશાલ હોટલના પાછળના ભાગમાં અને અન્ય એક વિસર્જન કુંડ લાલપુર બાયપાસ પાસે સરદાર રિવેરા સોસાયટી નજીક વિશાળ મેદાનમાં બનાવવામાં આવ્યો છે। દર વર્ષની માફક સમગ્ર જામનગરના કોઈપણ ગણેશ પંડાલના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અથવા તો કોઈએ ઘરે ગણેશજી પધરાવેલા હોય તે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન મહાનગરપાલિકાના આ વિસર્જન કુંડમાં કરી શકાય છે। મહાનગરપાલિકા દ્વારા આ વ્યવસ્થા 10મી સપ્ટેમ્બરની સાંજ સુધી રાખવામાં આવી છે। બંને વિસર્જન કુંડના સ્થળોએ ભાવિકો પોતાના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અગાઉ પૂજન અર્ચન કરી શકે તે માટે ત્યાં ટેબલની વ્યવસ્થા ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે। આ સાથે જ વિસર્જન અને ગીર્દી સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર શાખાના અને પોલીસ વિભાગના કર્મચારીઓને પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા બંને સ્થળોએ માર્ગદર્શન અને વ્યવસ્થા માટે કોર્પોરેશન હસ્તકના કર્મચારીઓ પણ મૂકવામાં આવ્યા છે। આ સમગ્ર આયોજન અંગે કોર્પોરેશનના કર્મચારી એવા વર્ક આસિસ્ટન્ટ હિરેન સોલંકીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન કુંડનું 2 જગ્યાએ આયોજન કરવામાં આવેલ છે। તેમના એડ્રેસની વાત કરીએ તો ખંભાળિયા બાયપાસ પાસે વિશાલ ઇન્ટરનેશનલ હોટલ એની પાછળના ભાગમાં એક કુંડ તૈયાર કરવામાં આવેલ છે અને બીજો કુંડ લાલપુર બાયપાસ પાસે રણજીત સાગર રોડ તરફ જતા જમણા હાથ ઉપર સરદાર રિવેરા છે તે ત્યાં એક કુંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે। કુંડમાં અહીંયા શું વ્યવસ્થા છે એની વાત કરીએ તો અમારા સ્ટાફ દ્વારા જ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે। જ્યારે મોટી મૂર્તિઓ આવે છે તો તેના માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવે છે, તેમજ પૂજા કરવા માટે ગ્રાઉન્ડમાં અમે ટેબલની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને બંદોબસ્ત માટે ફાયર સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ અહીંયા કોઈ પણ જાતનો અકસ્માત ન થાય એના માટે અહીંયા ખડે પગે સેવા આપે છે। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં કેટલાક દિવસોથી બિહાર રાજ્યમાં વોટર અધિકાર યાત્રા યોજવામાં આવી રહી છે અને રાહુલ ગાંધી આ યાત્રામાં લોક સંપર્ક કરી રહ્યા છે। તેમજ સમગ્ર યાત્રા દરમિયાન વોટ ચોરી એટલે કે મતોની ચોરી અને આ વોટ ચોરીમાં ભારતીય જનતા પાર્ટી અને ભારત સરકારના ચૂંટણી પંચની ભૂમિકા અંગે ખુલ્લેઆમ લોકોને વોટ ચોરી મુદ્દે વાત કરી રહ્યા છે। જે અનુસંધાને સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મતોની ચોરી અંગે લોકોમાં જાગૃતિ માટે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને પત્રકાર પરિષદો યોજવામાં આવી રહી છે। આયોજનના ભાગરૂપે આજે શુક્રવારે સવારે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે લાલ બંગલા સંકુલ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમની આગેવાનીમાં પત્રકારોને એવી વિગતો આપવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચની મદદથી વોટ ચોરી કરી રહ્યું છે। તે અંગે સમગ્ર જામનગર શહેરના તમામ મતદાતાઓને જાગૃત કરવા માટે આગામી 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી શહેરના તમામ 16 વોર્ડમાં કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવશે અને ભાજપા દ્વારા ચૂંટણી પંચની મદદથી થતી વોટ ચોરી અંગે લોકોને જાગૃત કરવામાં આવશે। આ પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ ઉપરાંત જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથિરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા,
કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા, વિપક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફી, કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને નગરસેવિકાઓ રચનાબેન નંદાણીયા તથા જૈનબબેન ખફી અને પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ વગેરે જોડાયા હતા. આ પત્રકાર પરિષદના અંતે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે આખા દેશની અંદર જ્યારે વોટ ચોરી પ્રકરણની અંદર રાહુલ ગાંધીએ બિહારથી જે યાત્રા શરૂ કરી છે એના ભાગરૂપે આખા દેશની અંદર જનતાને જાગૃત કરવા માટે કે મતદાર યાદીમાં એમનું નામ છે કે નહીં એના માટે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચને સાથે રાખીને વિરોધ પક્ષની જે પાર્ટીઓ છે 2 તારીખથી 6 તારીખ સુધી જામનગરના 16 વોર્ડમાં એક જાગૃતિ કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે. 8 તારીખે વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. 31 તારીખે અમદાવાદ ખાતે આખા પ્રદેશનો આ વોટ ચોરીની સામેનો કાર્યક્રમ એ કરવામાં આવશે. અને એના માટે આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય, ભલે કર્ણાટકમાં કોંગ્રેસ જીતી છે છતાં ત્યાં ગડબડ કરી છે અને ગડબડ કરી છે. જે ઉમેદવાર 25,000 જીતતો તો એ 5,000 જીતો. જ્યાં કોંગ્રેસની સીટો વધુ આવતી હતી ત્યાં કેમ ઓછી આવે એ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને સાથે રાખીને કરી છે. ચૂંટણી પંચની જે પ્રક્રિયા હતી ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં, દેશના વડાપ્રધાન હોય, ઓપોઝિશન લીડર હોય અને સુપ્રીમ કોર્ટના જજ હોય જે ન્યુટ્રલ છે, આ 3માંથી 2 જણા નક્કી કરે ચૂંટણી પંચના વડા બનતા. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી સુપ્રીમ કોર્ટના જજને સાઇડલાઇન કરી નાખવામાં આવ્યા અને કેન્દ્રના મિનિસ્ટરને એ સત્તા આપવામાં આવી. તો સ્વાભાવિક છે કેન્દ્રના વડાપ્રધાન અને મિનિસ્ટર બે એક તરફી હોય એટલે ચૂંટણી પંચની અંદર જેને પણ બેસાડવાના હોય એ ફક્ત પાર્ટીનો પોપટ થઈને બેસે અને પાર્ટી કેમ કામ કરે. આ જે દેશની લોકશાહી ખતમ કરી નાખવા માટેનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એમાંથી દેશને અને લોકશાહીને બચાવવા માટે થઈને કોંગ્રેસ પાર્ટીના પ્રયત્નો છે. આવતા દિવસની અંદર તટસ્થ ચૂંટણી થાય, ચૂંટણી પંચ તટસ્થ રહીએ અને આ દેશના નાગરિકને પોતાનો મત ક્યાં આપવો એનો અધિકાર રહીએ. આ તો મતદાર યાદીમાંથી નામ જ ગાયબ કરી નાખવામાં આવે. એક મકાનની અંદર 70 મતદારો કેવી રીતે હોય? સિંગલ બેડના મકાનમાં 70 મતદારો હોય. એક સોસાયટીની અંદર 70,000 મતદારો હોય. આવા છબરડા જીવતા લોકોને મૃત જાહેર કરે અને લોકો એમ કે હું તો જીવું છું. એ આખા દેશના મીડિયા સમક્ષ આવે એટલે જીવતા લોકોને મૃત જાહેર કરી દેવામાં આવે. આવા છબરડા જો ચૂંટણી પંચ કરતું હોય તો એ ચૂંટણી પંચને અટકાવવા માટે, આ દેશની લોકશાહીને ફરીને તંદુરસ્ત લોકશાહી બનાવવા માટે, ચૂંટણી પંચની આ ચુંગાલમાંથી છોડાવવા માટે અને ભારતીય જનતા પાર્ટીના મહાપાપને રોકવા માટેનો અમારો પ્રયત્ન છે. આજે શુક્રવારે સવારે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન 1ના પ્રમુખ પ્રકાશ દોંગાની આગેવાની હેઠળ જામનગરમાં જિલ્લા સેવા સદન ખાતે સ્થાનિક સત્તાવાળાઓને એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે જામનગર તાલુકાના દોઢિયા, ચાપા બેરાજા, વાવ બેરાજા, મસીતિયા, જીવાપર, આમરા અને લાખાબાવડ સહિતના ગામોના ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને જાહેર સુવિધાઓ અંગે આવેદનના માધ્યમથી રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં પ્રકાશ દોંગાએ એમ જણાવ્યું હતું કે દોઢિયા ગામની પ્રાથમિક શાળા નજીક મોબાઈલ કંપનીનો ટાવર લગાવવામાં આવી રહ્યો છે. આ ટાવરના સ્થળમાં ફેરફાર કરીને પ્રાથમિક શાળાથી દૂરના વિસ્તારમાં લગાડવામાં આવે એવી માંગણી છે. આ ઉપરાંત આવેદનમાં બીજો મુદ્દો એવો દર્શાવવામાં આવ્યો હતો કે આ તમામ ગામો નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર આવેલા 3 રેલવે ફાટકો એવા છે કે જે 24 કલાક દરમિયાન 1 કલાકથી માંડીને 4 કલાક સુધી બંધ રહે છે, જેને કારણે ખેડૂતો અને કારીગરો સહિતના હજારો ગ્રામજનોને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે ભાવનગર ઓખા ટ્રેન અંગે તેમજ કોરોના સમયથી છેક બંધ કરી દેવામાં આવેલી પોરબંદર રાજકોટ ટ્રેન અંગે, ઓખા વિરમગામ ટ્રેન અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત સમયે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડ તથા વિવિધ ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમગ્ર રજૂઆત જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવી ત્યારના આ રહ્યા લાઈવ દ્રશ્યો. આ આજુબાજુના 10 ગામ છે અને આમાં 15,000 લોકોને સીધે પ્રભાવિત થાય એવા 2 મુદ્દા છે. પહેલો મુદ્દો એ છે કે ફાટક નંબર 210, 211, 212 આ ફાટકો એવા છે કે જે 1 કલાકથી લઈ અને 4 કલાક સુધી સતત બંધ રહે છે. એ ત્યાં સ્ટેશન ડાયરીમાં એની નોંધ હોય છે. દોઢિયા, ચાપા બેરાજા, વાવ બેરાજા, જીવાપર, મસીતિયા, લાખાબાવડ, આમરા આ બધા ગામોનો અવર જવરનો રસ્તો છે. હવે આ કેસમાં સાહેબ પ્રશ્ન એ થાય કે આ લોકો બધા મોટા ભાગના છે ખેડૂતો છે. પોતાના માલ ઢોર લઈને ત્યાંથી નીકળતા હોય, ખેતીનો સામાન લઈને નીકળતા હોય, ખેત મજૂરો ત્યાંથી આવતા હોય, ક્યારેક બાયુને ડિલિવરીનો કઈ પ્રશ્ન હોય, કોઈ બીમાર પડ્યા હોય તો 4 કલાક સુધી ત્યાં રાહ જોવે એનું કોઈ વૈકલ્પિક રસ્તો નહીં. એક ટ્રેન વહી ગયા પછી બીજી પોણી કલાક પછી આવતી હોય
તો વચ્ચે 15 મિનિટ તો ખુલ્લું રાખી શકે કે ન રાખી શકે? 5 મિનિટ રાખે તો નીકળી જાય, બહુ ટ્રાફિક હોતો નથી. 208 નંબરનું જે ફાટક છે, આ જે 210, 11 ને 12 આ ત્રણમાં આ પ્રશ્ન છે. 208 નંબરનું ફાટક છે એવું છે કે ત્યાંથી જે સીધો રસ્તો હતો એ આ લોકોએ બંધ કરી દીધો. એમને જ્યાંથી ડાયવર્ઝન આપ્યું છે એ ડાયવર્ઝનના જે રોડના ઠેકાણા નથી. ત્યાં સ્થળ ઉપર તમે જાઓ તો ગોઠણે ગારો ખુંદીને ત્યાંથી આવવાનું થાય. એ રસ્તો પાકો ન થાય ત્યાં સુધી, અને આ રસ્તો બંધ કરીને ત્યાં એવું નથી કઈ કામકાજ કરે છે, તો એવી લોકોને હાલાકી પડે એવું કરવાનું મને સમજાતું નથી શું મતલબ છે. તો જ્યાં સુધી પેલો રસ્તો છે કમ્પ્લીટ ન ચાલુ થાય ત્યાં સુધી અમારો આ જે ચાલુ જૂનો રસ્તો છે એ રસ્તો ઇમિડિયેટલી ખોલી દેવામાં આવે. આ બીજો મુદ્દો છે. દોઢિયા ગામ છે, ગામમાં પ્રાથમિક શાળા છે. 150 થી 200 નાના બાળકો 1 થી 8 ધોરણના ભણે છે. એની પેરેલલ 20 મીટર દૂર મોબાઈલનો ટાવર બને છે. હવે મોબાઈલના ટાવરના રેડિયેશન છે એ કેટલા નાના બાળકો માટે ખતરનાક છે જગ જાહેર છે. ટાવરનો કોઈને વિરોધ નથી, ગામ લોકોની જરૂરિયાત છે પૂરી થવાની છે. એનું લોકેશન ચેન્જ કરી અને ક્યાંય નિશાળથી એટલીસ્ટ દૂર થાય એ મુદ્દો છે. એને એવું પરિપત્ર આવ્યો કે કામ ચાલુ છે એટલે 22 તારીખ સુધી બંધ રાખવામાં આવશે એવું કર્યું હોય. 22 તારીખ વહી ગઈ, એનું ઉદઘાટન થઈ ગયું. પછી હવે પાછું બીજું નવું પરિપત્ર આવ્યું, ટ્રેન ચાલુ છે પણ 2 મિનિટનો સ્ટોપ જે અમારે હતો એ બંધ કરી દીધો. હા, લાખાબાદ સ્ટેશનમાં સ્ટોપ હતો એ બંધ કરી દીધો. હવે એ એમ કહે છે કે નવેમ્બરમાં એ સ્ટોપ આવશે. બીજી કોરોના કાળમાં વિરમગામ ઓખા એ બંધ કરી દીધી. પછી રાજકોટ પોરબંદર એ બંધ કરી દીધી. હજી સુધી એને ચાલુ કર્યું નથી. હજારો માણસો સાહેબ એવા છે કે ત્યાંથી અમારે એક જ લોકલ ટ્રેન હતી ભાવનગર ઓખા, એ અત્યારે એનો સ્ટોપ બંધ કરી દીધો. અમારે અહીંયાથી લાખાબોરમાં ના ઉભી નથી હતી. જે ખાસ ટ્રેનો છે એ તો અમે નથી ઉભી હતી, આ એક જ હતી, એ બંધ કરી દીધી. સાહેબ એમ કહે છે કે રેલવે સુવિધા માટે હોય છે, પણ અમારા આજુબાજુના 10 ગામ માટે દુવિધા કરી હોય છે. તમને ખબર હોય તો એ ટ્રેન છે સવારે 5 વાગે ઓખા વિરમગામ નીકળતી, સવારે 5 વાગે ખંભાળી આવતી, 7 વાગે જામનગર આવતી, 9 વાગે રાજકોટ. કોઈ પણ વ્યક્તિને હજારો, હું એમાં ખુદ અપડાઉન કરતો. કેટલા મજૂરો જતા, કેટલા બાળકો જતા, સ્કૂલના છોકરાઓ નથી જતા, બધા જતા અભ્યાસ માટે, કારીગરો માટે, રોજગારી માટે. કેટલો પણ સારી છે એને ટ્રેનને બંધ કરી. કેમ બંધ કરી નથી ખબર, શું નથી બધા લખી. ગામડામાં મજૂર જતા હોય ખેતરે, હવે 9 વાગે જ ચડવાનું હોય, 8 વાગે કામ, હવે 11-12 વાગે ચડે, ખેડૂત મજૂરી આપે. અને સાહેબ એની નોંધ ત્યાં સ્ટેશન ડાયરીમાં છે, એવું નથી અમે અહીંયા આવીને કહી છે. તમે ત્યાં ડાયરીમાં જોવો એટલે ફાટક બંધ થયાનો ટાઈમ થી લઈને ફાટક ખુલ્યાનો ટાઈમ છે 1-1, 2-2 કલાકથી લઈ અને 4-4 કલાક સુધી. કમ્પ્લેન કરી છે ને, હવે આમાં જે લખ્યું હોય, આપણે સ્પેશિયલ માસ્ટરના વિરુદ્ધમાં લખ્યું હોય તો એ એમ કે છે તમે વોટ્સઅપ કરી અને સ્પેશિયલ માસ્ટરને મોકલાવી દઈએ, તો સ્પેશિયલ માસ્ટર તો પછી આગળ ના જ મોકલે. 4-4 વર્ષથી કમ્પ્લેન કરેલી છે લોકોએ. હજી એમને કહ્યું છે, બધી કમ્પ્લેન મૂકે એમને કહ્યું છે. આ બાજુ હોય છે, જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં એસઓજીની ટીમ દ્વારા ડોગ સ્કોડને સાથે રાખીને ચેકિંગની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. શહેર અને જિલ્લામાં હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે જુદા જુદા વિસ્તારોમાં સેંકડો લોકો એકત્ર થઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને એસઓજીની ટીમ અને ડોગ સ્કોડ દ્વારા તમામ ગણપતિ પંડાલો, એસટી ડેપો અને રિક્ષા સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે સાથે માદક દ્રવ્યના ગુનાઓમાં અગાઉ જે આરોપીઓ ઝડપાયા હોય તે આરોપીઓ પૈકીના કેટલાક આરોપીઓના રહેણાંક મકાનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ડોગ સ્કોડ મારફતે તમામ જાહેર સ્થળોએ ઝીણવટપૂર્વકનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ સંસ્થાના સ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાએ અગ્રણી કાર્યકર્તાઓ સાથે જામનગરની મુલાકાત લીધી છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં કિશોરભાઈ નામના એક કાર્યકરના ઘરે ડોક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા એક મિટિંગ પણ ગોઠવવામાં આવી હતી. આ મિટિંગ અંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ મીડિયા સમક્ષ એમ જણાવ્યું હતું કે હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે માય ફ્રેન્ડ ગણેશા અભિયાન હેઠળ ગણેશ ભગવાનના ચિત્રો બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી અને આ ઉપરાંત આગામી નવરાત્રિના તહેવારોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં મંગળવારે તથા શનિવારે હનુમાન ચાલીસાના જાહેર કાર્યક્રમો ગોઠવવામાં આવશે. આ ઉપરાંત ડોક્ટર તોગડિયાએ જણાવ્યું હતું કે નવરાત્રિના તહેવારો દરમિયાન શસ્ત્ર પૂજન અને આઠમના દિવસે કન્યા પૂજનો રાખવા અંગે આ મિટિંગમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ડોક્ટર પ્રવીણ તોગડિયા પર અમદાવાદ ખાતે હુમલો થયેલો હોય ત્યારથી તેમને પોલીસ બંદોબસ્ત પણ પૂરો પાડવામાં આવ્યો છે. જામનગર ખાતેની આ મિટિંગ અંગે
ડોક્ટર પ્રવીણ તોગડિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓએસસી દ્વારા જામનગરમાં અત્યારે આ ગણેશ ઉત્સવ દરમિયાન ઠેક ઠેકાણે બાળકો દ્વારા ગણેશનું ચિત્ર પેઇન્ટિંગ કે એની ઉપર કલર કામ, માય ફ્રેન્ડ ગણેશા, આજે પણ એક કાર્યક્રમ થયો. આવી યોજના છે અને નવરાત્ર દરમિયાન બધી જ ગરબીઓમાં 9 દિવસ દરમિયાન શસ્ત્ર પૂજન થાય અને 8મને દિવસે શક્ય હોય ત્યાં કન્યા પૂજન. આવી યોજના ભેગા થઈને અમે બનાવી રહ્યા છીએ. જામનગરમાં તળાવની પાળે પૂજ્ય ગુરુ સુખરામદાસ સમિતિના નેજા હેઠળ દર વર્ષે ભવ્ય ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ દિગ્વિજય પ્લોટ અને તળાવની પાળ વિસ્તારને જોડતા નવા રોડ પર આ સમિતિના સંચાલકો અને ભાવિકો દ્વારા ગણેશોત્સવની ધૂમ મચાવવામાં આવી રહી છે. આ ગણેશ પંડાલમાં દર વર્ષની માફક અલગ અલગ દિવસોએ સંતવાણી, 56 ભોગ અને હવન સહિતના કાર્યક્રમોનું આયોજન થાય છે અને સર્વે ગણેશ ભક્તો માટે મહાપ્રસાદનું પણ વિશાળ આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર આયોજન પૂજ્ય ગુરુ સુખરામદાસ સમિતિ દ્વારા ગોઠવવામાં આવે છે અને આ માટે શ્રદ્ધાળુઓ પાસેથી કોઈપણ પ્રકારનો ફાળો કે દાન લેવામાં આવતા નથી. સમગ્ર ગણેશ મહોત્સવનો ખર્ચ સેવા સમિતિ દ્વારા ઉઠાવવામાં આવતો હોવાનું સમિતિના કાર્યકરે જણાવ્યું છે. આ સમિતિના યુવા કાર્યકર અને શ્રદ્ધાળુ મિહિર વધવાએ આ ગણેશોત્સવ આયોજન અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. તમે આજે મારી પાછળ જોઈ શકો છો, જામનગર કા રાજા એટલે કે સુખરામદાસ સેવા સમિતિ ગ્રુપ દ્વારા આયોજિત છેલ્લા 25 વર્ષથી તળાવની પાળના ગણપતિ તરીકે પ્રખ્યાત આયોજન કરવામાં આવે છે. જેમાં અલગ અલગ ટાઈપના પ્રોગ્રામ જેમ કે ભજન સંતવાણી, 56 ભોગ, આગલા દિવસે હવન અને છેલ્લા દિવસે તમામે તમામ જામનગરની જનતા માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. આ આયોજન પાછળ કોઈ પાસે કે કોઈ પબ્લિક પાસે એક પણ રૂપિયો ફાળો નથી લેવામાં આવતો. સમગ્ર યોગદાન સુખરામદાસ સેવા સમિતિ જામનગરનું જ રહે છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર તાલુકાના ધુતારપુર ગામના મયુર મોહનભાઈ રાઠોડ નામના યુવાનનું મોટરમાં અપહરણ કરીને માર માર્યાની રસીદ વડેચા સહિતના 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. લાલપુર તાલુકાના કાનાચીકારી ગામમાં એક સોલાર પ્લાન્ટની સાઇટ પર પંજાબના 37 વર્ષના બલવિંદર સિંઘ નામના શ્રમિકનું અકસ્માતે ગંભીર ઇજાઓ થતા મોત થયું છે. યાત્રાધામ દ્વારકા ખાતે ગોમતી નદી નજીકના વિસ્તારોમાં ગટર ઉભરાતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. 4 દિવસથી આ સ્થિતિ છે. ધ્રોલના વાંકિયા ગામથી સોયલ ગામ વચ્ચે ઊંડ નદીના પટમાં પાણી ખેંચવા માટે ખેડૂતોએ ગોઠવેલી 8 ઇલેક્ટ્રિક મોટર કોઈ ચોરી ગયું હોવાની ફરિયાદ થઈ છે. ખંભાળિયાના ધરમપુરમાં 28 વર્ષ અગાઉ ખેતીની એક જમીનનો રજીસ્ટર દસ્તાવેજ બોગસ હોવાના મામલામાં વાલાધના સતવારા સહિતના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. તમામ આરોપીઓનો છુટકારો થયો છે. જામનગરમાં આજથી 6 વર્ષ અગાઉ કેટલાક આરોપીઓએ કરેલી હત્યામાં મહેબૂબ ઝેરા નામની વ્યક્તિનું મોત થયું હતું. આ કેસના હુસેન દાઉદ ચૌહાણ ઉર્ફે ભૂરાની જામીન અરજી રદ થઈ છે. ખંભાળિયા તાલુકાના સોડસલા ગામમાં મિલકતના એક મંદુકને કારણે સાલેમ અહમદ ઇબ્રાહિમ ગજણ અને તેના પુત્રએ ફારૂક સિરાજભાઈ ગજણ પર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. ખંભાળિયામાં યોજાયેલા સિરિયસવરના લોકમેળામાં એક યુવાનના મોબાઈલ અને રોકડની લૂંટ થયાની ફરિયાદ બાદ 6 શખ્સોની અટકાયત થઈ છે. જામનગર નજીકના સિક્કામાંથી સાજિદ જુસફભાઈ સુંભણિયા નામના શખ્સને 1350 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જામનગર નજીકના સિક્કામાં આસામ રાજ્યના વતની 40 વર્ષના કમલ નામના યુવાને ઝાડની ડાળીમાં ચાદર બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. 68 વર્ષના મહેન્દ્રકુમાર મંગલદાસ મોદી તે માધવીબેન, હિરલબેન અને હેતલબેનના પિતાનું અવસાન થયું છે. મનસુખભાઈ નારણભાઈ ગાલોરિયા તે મનીષભાઈ અને મયુરભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ચીનની મુલાકાત પૂર્વે 2 દિવસ માટે જાપાન પહોંચતા વડાપ્રધાન મોદી. સુરતના બિટકોઇન અપહરણ ખંડણી કાંડમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ એસપી સહિત 14ને આજીવન કેદની સજા ફટકારાતા ચકચાર. છોટીકાસી જામનગરના વિવિધ વિસ્તારોમાં ઉજવવામાં આવતો ભવ્ય ગણેશ ઉત્સવ. પોલીસનો માર સહન ન થતા ઝેરી દવા પી લેનાર વાડીનારના યુવાનનું મોત થતા ખળભળાટ. રસ્તા સહિતની સમસ્યાઓથી પીડિત ગોકુલધામના સેંકડો રહેવાસીઓ દ્વારા થતો ચક્કાજામ, ઘટના સ્થળે દોડી જતી પોલીસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.